શહેરના અકોટા વિસ્તારમાં આવેલ એસોસિએટેડ સોસાયટીમાં ઘરમાં ગેસ લાઇનમાં પૂરતો ગેસ ના મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરના અકોટા વિસ્તારમાં આવેલ એસોસિએટેડ સોસાયટીના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે ઘરોમાં ગેસ લાઇનમાં પૂરતો ગેસ ના મળતા સવારે અને સાંજે ઘર વપરાશમાં જમવાનું બનાવવાની ભારે તકલીફ વેઠવાનો વારો આવે છે। વારંવારની રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ઘરોમાં ગેસ લાઇન નાખવાની આ તકલીફ થઈ છે। ગેસ વિભાગને ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી। અમારા ઘરોમાં ગેસ લાઇનમાં પૂરતો ગેસ ન મળતા જમવાનું બનાવવાની ભારે તકલીફ વેઠવાનો વારો આવે છે। ગેસ વિભાગ અને તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિકોએ વાતચીત દરમિયાન માંગ કરી હતી। એક તો અમાર કોઈ બીજો બોટલ નહીં કઈથી લાઈન અમે બધું કરીએ અરે બોટલ તો લઈ લીધા એમને અને કમ્પ્લેન કરીએ તો કે પાઇપો બદલવાની એવું થોડું હોય પાઇપો બદલવાનું ના ચાલે નહીં આવતો અમાર કેવું થોડું ચાલે ટિફિન અને આ કેવો ગેસ એરિયામાંથી એસોસિએટેડ સોસાયટીમાંથી બોલું છું। અમારા સોસાયટીમાં 6 મહિનાથી ગેસનો પ્રોબ્લેમ છે। એનું કંઈ સોલ્યુશન લાવો નહીં તો વોટ માંગવા જ નહીં આવતા, નહીં તો ગેસ બંધ કરી દો ને અમને બોટલ પાછી આપી દો। 6 મહિનાથી પ્રોબ્લેમ છે। જ્યારનું પૂર આવ્યું છે ને હવે કહીએ છે ને તો કે બધું બદલવાનું, આખી સોસાયટીમાં ઘરે ઘરે કઈ લાઈન ના બદલવાની હોય, બદલો મેન હોલની બદલો ને આ સોસાયટીની, અમારે ઘર તોડવાનું। અને તમે 12 વર્ષે પહેલાં બોલવું હતું ને, જ્યારે ગેસ લાઈન નાખી ત્યારે બોલવું હતું ને કે 12 વર્ષ પછી પ્રોબ્લેમ આવશે તો અમે ગેસ લાઈન જ ના નાખત ને। અમારી બોટલ એ સારી હતી, તમારી ગેસ લઈ લો અને અમને અમારી બોટલ પાછી આપી દો, નહીં તો ગેસ ચાલુ કરી દો। ગેસ બિલ નહીં ભરતા એટલા માટે આવી સમસ્યા શું ગેસ બિલ ના ભરતા હોય તો એ અમે એમના માથે ના ચડીએ, એ અમારા માથે ચડી જાય। શું મેન તકલીફ શું? ગેસ જ નથી આવતો ભાઈ। ગેસ તો જોઈએ ને, માણસને ચા દૂધ સવારના પોરમાં પીવા જોઈએ, સવારે નાહવાનું હોય, ઠંડી છે તો આ બધા પ્રોબ્લેમ માટે આવવાના છે, નહીં તો અમે તો એમના ઘરે જઈને નાહી આવીશું। કરી 2 વખત કમ્પ્લેન કરી છે, આવીને જોઈ જાય છે તો કે ઘરમાંથી લાઈન ખેંચવી પડશે। તો અમારું ઘર રિપેરિંગ કરેલું હોય, આ રોડ કર્યો હોય, હવે એવું કે છે રોડ તોડો ના તોડો। આ એક તો ગેસ ના આવે, કશું ના આવે। હવાર છોકરાને સ્કૂલે જવાનું હોય, એક તો 6 વાગે મારો 2 છોકરો છે, એને હવામાં તો પેલો લેવા આવી જાય। હવે એને દૂધ તો પીવડાવવું પડે કે ના પીવડાવવું પડે, પછી અમે એને એવો ને એવો મોકલીએ તો શું કરવાનું? એટલે છે ને, જો આ ચૂંટણી બૂટણી આવશે ને તો બિહાજકાર કરીશું, કશું કોને વોટ નહીં આલું। હા, એટલું યાદ રાખજો તમે લોકો। અમારા ઘરમાં આ ગેસ ના આવે કેવી રીતે ચાલે? 6 મહિનાથી પ્રોબ્લેમ છે આ। પછી અમારે રોજ 6 હવારમાં લેવા જવાની, દૂધ લેવા જવાનું, તે લારીએ ગેસ બિલ આને 3 મહિનાથી કમ્પ્લેટ 2 વાર। અમારે પેલી એક છોકરી આગળ નોકરી કરે છે, એને હવામાં 7 વાગે જવાનું હોય, એટલે એને બિચારી તકલીફ છે। બપોર આવે તો બપોરે ના હોય અને ઠંડા પોણીએ નાહવાનું। ઠંડી